આજકાલ કરતા 100 મહિના થઈ ગયા તમને પણ નહીં તમારા ઘરનું કોઈ જોવા આવતું પૂછપરે છે નહીં લેતું કે હું કરતો હશે હું નહીં કરતો હોય કેવી રીતે ઘર ચલાવતો હશે તમે મૂકીને જતા એમાં અત્યાર સુધી તો ચાલે છે હવે આગળ તો વિચાર્યું જ નહીં કેવી રીતે પૂરું થશે તો મજૂરી તમે કરવા નહીં દીધી જીવતા હતા ત્યાંથી હવે કેવી રીતે પૂરું કરે હું પિયરમાં કોઈનો સહારો લેવાનો કોનો આશરો લઉં હું તો તમે મને એના કરતા મારું મોત આવ્યું તો સારું હતું તો તમે તો છોકરાને સાચવી લેત મમ્મી 10 રૂપિયા જે પડીકું લાવવું સોય લઉં કે બેટા ઘરમાં આટો લાવવાના પૈસા નહીં પડીકોના ચોઈ કાઢી આલું તને હવે તો તારા મોટા ભાઈ તારું ધ્યાન લેતા નહીં તારા ભણતરના વિશે કોઈ વિચારતા નહીં કુવું થશે ભત્રીજાને તો હગા છોકરાને જેવું રાખવું જોવા તાર બાપા હતા તે બધું પૂરું કરતા હતા એમના ઘરનું આપણા ઘરનું નોકરી કરીને બધું ચલાવતા હતા હવે આપણું કોણ થશે બેટા શું નહીં જો ઉપરવાળો હાચવા તો હચવાનું પૈસા તો જોઈ તું બટે ને જે તે પૈસા ના વાપર એ 2-5 રૂપિયા પડ્યા હોય ને તો આપણું ઘર ચાલે બેહી રહ્યો છી મહારાણી પ્રથમ બેહી રહ્યો છી મહારાણી હોય એમ મોટા ભાઈ કોક કોમ ધંધો કરો હું થયું તે બેહી રહ્યો છી ત્યાં વારવારમાં કામ ધંધો તો હું કરું ભાઈ ઘરનું કરું બીજું બધું તો હું કરી શકું ઘરનું કરું તે બસ બેઠા બેઠા રોટલા તોડવા છી મજૂરી કરવી નહીં લગાડે મજૂરી નહીં કરવી લગાડે પણ મોટા ભાઈ તમને ખબર તો છે કે તમારા નેના ભાઈ જીવતા હતા તાણે એમને મને ચોય કોમાં મોકલી નહીં એરા નોકરી કરતા હતા ને ઘર એવી રીતે અમારું ચાલતું તો હું ચો જઉં કોમાં આમાં તો જવું પડશે તે મજૂરી હા કોક નહીં બાજરી વાઢવાનું ચાલુ છે તાર ઝાડ વાઢવાનું ચાલુ છે એ મજૂરી જો હજુ તમારા ભાઈને 100 મહિના નહીં થયા હું ઘરમાં બહાર નીકળું તો વસ્તી વાતો કરે એ અંડા બેંડા એ તારે પેલે ફાળો થઈ જાય અંડા બેંડા વેનો હલો કરો આ બધું કરો મારે બધું પૂરું કરવાનું મોટા ભાઈ આવી રીતે કેમ વાત કરો તમે કદી આવી રીતે બોલતા નહીં બોલવું પડે બળતું બોલવું પડે તાન હું બે બાજ ઘર ચલાવવાનું સોય પૂરું થાય એ ગેરીસ કરા થાય છે થોડો ટાઈમ સંભાળી લો તમારા ભાઈને થોડો ટાઈમ થાય પછી હું ચોક કોમમાં લાગી જાઉં એ મારે કશું વાપરવું નહીં મારે કશું ટાઈમ હાસવો નહીં એ તમે તારા ને એ મજૂરી કરીને ખો આ ભત્રીજો તમારો છોકરો જ કહેવાય કે તમારા ભાઈનો એટલે તું અના હમું તો જો આની તો દયા ખો થોડી મારી તો ના ખો તો કોઈ નહીં આશ્રમો ચાલુ છે ઘણો આશ્રમમાં મેં લ્યાવો એટલે ચિંતા જ નહીં કોઈ ચિંતા જ નહીં તમારે આશ્રમમાં મોટો થશે ખાશે પીશે મોજ કરશે હવે એ કાલથી મજૂરી લાગી જો મજૂરી મેં કદી કરી નહીં છો મજૂરી લાગે હવે તેમાં કરવી પડે મજૂરી છોકરો મોટો કરો ને મજૂરી કરવી પડે હમણાં તને લઈને પિયરે જતી રહું પણ હોય પછી તારું ભણતર બગડે ચો જવાનું હા તમે મરી જાય ન કરતા હું મરી જીવત તો હારો તો આ બધું અબળવું તો ના પડતું મારે એ હો કલિયો ત્યાગો મજો તો કોના કોના રાજમાં ઓ કોરે બોલે હું આખો દાડો હોય સોટ્યારો છો નહીં કોઈ ખાઈ જતા કેરીઓ કોઈ હે ગટુજી હે એ આવો આ બાજુ આવો ઉપર આવો અરે આવો કે બેહો જવાય છે મારે બેહવું નહીં મારે જવું છે ચોકન જવું છે આ બાજુ તો આવો લેવો થઈ જરો ના હતું ચડવું નહીં હા આ પેલા પોપટ ના ઘેર જવું છે પોપટ ના ગયા છે પૈસા નથી શ્યા ના પૈસા આલ્યા છે તે બસ વાયદા ઉપર વાયદો ને મારું બેટું ફોને ઉપાડતો નહીં ના એ વાત ખોટી ફોન તો ઉપર પૈસા ના થાય તો ફોન કરીને કહેવાય કે પૈસા હાલ નહીં થાય આ એનો ગુનો ખરો તાન પણ ગટુજી તમારા પૈસા ને કરવા બહુ મુશ્કેલ છે એ વળી પાછું ચમ તમને ખબર નહીં એની પરિસ્થિતિ બહુ ખરાબ છે હમણાં એનો નાનો ભાઈ ના મરી ગયો અને મજૂરી તો એ કરતો હતો અને આ પોપટ શું મજૂરી કરે તે પૈસા આવશી ગયો હા બધી વાત હાસી તો પણ આપણો શું કહીએ તું હાલ ના હાલ ભાઈ હાલ દે પણ ફોન હા ઉપાડ તો હા ના કે તો આપણને ખબર પડે ના એની એક ભૂલ તો કહેવાય હે
હું એ જતા આવું કે ઓટો મારતા આવું ઘેર હોય હા, અને જતા આવો. આ બાદ આવે ને હા. તો કહેજો પાછા ના ના વાંધો નહીં, ચોક્કસ કહે હો હો ચોક્કસ હા જતા આવો. તું ગટું પૈસા ચાંદના હાલ્યા છે કે ફોન નહીં ઉપાડતો કે ના કોઈ જવાબ હાલતો ભાઈ હાલે તાર છો આપણે પૂછ્યું હતું કોઈ વાંધો નહીં હા. આ 4-5 કેરીઓ રહી છે એમાં મારો બેટો છોકરો છે ને તે દેખાવા મેલી પારી જ દો છે કશું મેળતો જ નહીં. હા શું વદરો આવ્યો હજુ તો યાર બીભરાવી છે મને બીભરાયો અને સારું કર્યું થોડો લેટ આવ્યો હા કે યાર હાલ જ ગટુ આવ્યો તો તને હોતો મને ખબર છે એ મને હોતો ફરે છે એના આગળ ફરે છે ને હું શેરી ફરું છું કિસમ એટલે તો પાછળ હંતાઈ ગયો તું. કેમ પાછળ ફરો છો તી? અલ્યા પૈસા આલવાના છે. પણ તે હાલી દે કતી મેં હું પૈસા હોય એમાં હું વળી લાવો તમારી જોડી પડે થોડું ટેકો કોત આલ દઉં. પૈસા નહીં તમને ખબર તો છે. મારો ભાઈ હતો તે વળી અડધો ટેકો હતો મારે કયો હા આજ નહીં તે વળી પડતા આવે છે બે ગનનું પૂરું કરવાનું ખર્ચા લાવવાનું મેલવાનું બધું સોય પૂરું કરું કયો હા થાસી જઉં છું યાર મગજ ફાટી જાય છે કયો જમતમ કરીને દાડા કાઢું છું અને જમીનમાં કોઈ પાકતું નહીં એવું કરે કે કંટાળે શું ને એવું કંટાળે જબરજસ્ત કંટાળે છું કે પણ પોપટલાલ મારી જોડે તો પૈસા નહીં પણ તમને એક સાચી સલાહ આલું તમારી જમીન ખરી ને બે ભાઈઓની હા હવે નાના ભાઈની જમીન રહી ને હા એ એના તારા ભત્રીજા જોડે સહી કરાવી એની જમીન હે ને વેચી માર અને એનું પૈસા આવે એનું દેવું પડે છે અને વધે એ વાપરવાના. એટલે તારું એમ કેવું કે ના બાકીની જમીન વેચીને દેવું ભર દઉં અને જે આપણે ખર્ચો નીકળે અને ઘર ખર્ચો નીકળે જાય અને તારી જમીન તો રહે એમ નહીં. અલ્યા પણ પેલી મોના નહીં ને અરે જમ બાપ. નામોમાં મારી ભાભી બહુ એટલે ના ખતરનાક બનેલી છે થોડી ના મોના અલ્યા પણ મજૂરી કરવા થોડી એ જશે મજૂરી તું કરીશ ઘર તારા ચલાવવાનું છે તો પછી ચમ નામો ને થોડું દબાઈને કે ચમ નામો ને એ વાત તારી હાસી હો હા. મારે એકલા થોડું પૂરું કરવાનું હોય ભાઈ એ તો કઉ દબાય ને કે ભાઈ વેચી મારો હા કહેવા ને વેસી મારવાની લ્યા ડાયરેક્ટ હા હેડો તને એવું કોઈક આયોજન કરી હેડો હોવો સહી કરાવીને વેસી માર હો કોઈ સા દલાલ ધોનમાં નહીં એવું તો કોઈ આપણે હા શું કીધું વાત થોડી ધ્યાનમાં લેજો પાછા અને ઘેર કહેતા જજો લાલ ટિફિન આલી જાય એ હાર હો કોઈ શા આવ સરપંચ. પોપટલાલ છે ના મોટા ભાઈ તો હોય નહીં કોમ હતું કોઈ કોમ તો હું આવ્યું પૈસા લીધા છે તે વાયદા ઉપર વાયદો વતાય કરીશ તમારી જોડેથી લીધા તાનકાના જોડી લીધા છે મુવા ના હોય તો હું શું કહું છું તાત્કાલિક આલ દો પણ ફોને ઉપાડતા નહીં ભલા મોણા મને નહીં ખબર હો મોટા ભાઈ જો જે હોય તો ખાસ આવતા નહીં. હા તે ના હોય ને તો આ બાદ આવું ને તો કહેજો કે ગટુજી સરપંચ આયા તા ઈવન પૈસા કી આલ દો આવશે તો વાત. તારે ફોન બોર્ડ ઉપાડતા નહીં વાયદા ઉપર વાયદા વતાય કરી અરે તને હવારે તો કીધું મારી પાસે 1 રૂપિયો નહીં હુકમ જીવ લે છે જાક તો હું મરી જ્યો તા હારું તો તારા બાપ કરે વિના કરતા જમ તમ કાવ છું છોકરા બરાબર લોહી પી જાય સરપંચ પૈસા ચોહી લાવો મુતાડ આ ઘરમાં પૂરું કરવાનું નહીં ના પણ આઈત ના છોકરો ના ધમકાના પૈસા ના હોય તો લે આ 10 રૂપિયા દે ના રાધે સરપંચ નહીં હાલવા આઈત ના યાર છોકરો પૈસા ના હોય ને તો છોકરો નું લે ખોટો ધમકાવ પડી છોકરો કેવું લાગે એક કામ કરો અલ્યા તું શું હેડ્યો ઓય એકલો શોકન જોઈશી જાજે નિશાળી ના તો બધી વાત હાસી પણ આઈત ના પૈસા બાબત છોકરો ધમકાવો તો અસર અવડી પડે છોકરો ના ધમકાવાનો હોય સરપંચ હું કરું કે મરવા વાળો મરી ગયો ને મારા માથા બધું લખાઈ ગયું કોઈ જોવા આવતું નહીં હોય કે તમે કહો છો ને પોપટભાઈ તો કશું હિસાબે આવતા નહીં કશું ને મારા કેવી રીતે પૂરું કરવાનું ઓનું ભણતર મારા ફી નહીં ભરાતી રોજ 10-20 રૂપિયા ચોહી લાવું અને અત્યારે કોમે વાળું ને તો લોકો ખરાબ વાતો કરે નકર મને બધું કોમ કરતા આવડે તો શીખી જઈશું ધીરે ધીરે કોમ બધી વાત હાસી હું સમજુ છું તમારી પરિસ્થિતિ પણ તમ તાર રમ્યા
કોઈ ચિંતા ના કરશો અને ગમે તે દાર તમને પૈસાની કોઈ બી તકલીફ હોય તો તમ તાર મને કહેજો, હું તમને મદદ કરે ભાઈ. લે છોકરા મુને હાર મૂકવા આવે એમ તમારા ભરોસે ચો સુધી રહેવાનું સરપંચ. આ તો ખોટું પડો ઓમ તો ઘર હેડી રહ્યું, મારે ચોખ્ખો ઉઠવું પડશે. સંજય બોલ કાઢ શું કરવું વડનગર જવાનું? પૈસા છે તો પણ પૈસા તો કરીએ બધું એ થશે તો ખાલી આબુ છે એમ ખાલી કહી દે. જોઈ લાય એની ચિંતા ઓલા કરી હું નહીં બે કરું. ચોક્કા બહુ જમવાનો આવ્યો હા રમજાન ઘેરથી નહીં એટલે ઘેરથી જ છે કે હું તો હમણાં જ નહીં મરી ગયો. હવે થોડા દાડા થઈને જોઈએ લટક મટક પહેલી વખત પહેરીને આવ્યો ને એવી હેડીને આવી છે. ફોન તો હું પડી હોય કશું જ નહીં. હવે કોઈ કોણ કહેનારું છે વન કયો એ કોઈ કેનારું જ નહીં. બસ ઓમ જોવો તો ને ઓમ જોવો તો એ રોમ રાખન જમ જખ મારે એવું થશે વાંધો. છોકરો નહીં ને છોકરો પણ કોણ કે બાપ વગર જેવું હોય. હા બાપ વગર શું કે છોકરો એવા તું જે દારૂનો જુગાર થઈ જવાનો ને તો કાળું કે તો ખાલી યાદ કરજે તું. એટલે એ પીતો તે પીવાનું જ છે. સવાલ જ નહીં ને હવે તું જો ખાલી જો કે આમ જોજે ખાલી અમે મને ઉપરથી હેડ ને મને શરમ આવે યા. આ વિધવા જાવ અને ઘરની બહાર નીકળતો વિચાર કરવો પડે. વિચાર તો એના કરવો જેને શરમ હોય. શરમ મિલી શીતર લાજ મિલી લેબડ એવું છે હોય. કાળુભાઈ, હું એવું તો હું કોમ કરી દીધું કે તમે મારી આવી વાતો કરો છો? હું વાતો કરી ક્યાં જે હા હકીકતે જ કહીએ છીએ, વાતો કરીએ છીએ અમે તો. તમે હાલ બોલ્યા ને કે શરમ નહીં ને? ના બોલવાનું તો તમે બોલી રહ્યા છો. મેં એવું કોમ કર્યું તે તમે આવી બધી વાતો કરો છો મારી? પણ તમને થોડો વિચાર આવવો જો કે આપણો ઘરવાળો નહીં ને આ રીતે ગોમમાં રખડવા ને કરીએ ને ફરવા ને કરીએ ભટકવા કે નીકળે ના ચાલે. ચાલો ભાઈ કારું ભાઈ સંજયભાઈ તમને ખબર છે હું ચમ બહાર નીકળી છું? અમને ખબર તમે હું લેવા નીકળે ને હું નહીં. ફોન તો હું પડ્યું એવું તા ને રખડવા ભટકવા નહીં નીકળી. જે કમાવા વાળું હતું ને તો મરીને ઉપર જતું રહ્યું. હવે મારે ઘર તો ચલાવવાનું, મારા છોકરાને ભણાવવાનો નહીં, ઘરનું પૂરું કેવી રીતે કરવાનું? તો હું કોમ ઓધવા નીકળી છું બહાર. મજૂરી મળે જે 2 ટંકની તો મારા છોકરાને ભણાવવા તો થાય કે રોજ કોકના આગળ હાથું લોબા કરવાના? મારે એટલે મજૂરી માટે નીકળે. મજૂરી માટે જ નીકળી છું, નકર મને કોઈ શોખ થતો નહીં ભાઈ ઘરના બહાર નીકળવાનો. એટલે મજૂરી તમારે જોવા છે? કોકના કચરા પોતું કરવાનું હશે તોય કચરા પોતું કરીને મારે ગુજરાન ચલાવવું છે. કશો વાતો નહીં. અમે સારી છે તમારે લાયક છોકરી. તું શાંતિ રાખ ને. તે કોમાવું છે બોલાય કર. ઓ હારી કોમ હોય તો હું તો કરે જ. લે કરું ચાલુ કરજે જો આપણી જા ઉતરવા જો તને આપણી બાકી દાને પેલો કાપડ હાજી નહીં લે નજીક જ છે બ્રો. એ વાત છે. ચંપલ રાખ તું ચંપલ પહેરા રાખ. તૂટી ગયો તો જોઈ કેવું ચલો હું નજીક જ છે બધો. બસ હવે નજીક જ છે. અરે નો હું એ પેલ બાજુ તો બધું સુસામ જવું હોય શું જવાનું? તમે તો ચિંતા ના કરશો. હું શું અમે 2 જણ છીએ. ચિંતા ના કરશો. લેલો ના મારે નહીં આવું. ચાલ. હું બીજો કોમ હોતી લે મારે નહીં આવું. પહેલા તો તમે મારી વાત સાંભળો. પહેલા તો તમે કોમ મૂકતો હતો ને અમે 2 જણ કોમ આલવા આવ્યો અને તમે આવું કરો. પણ આ જગ્યાએ તો કોઈ કોમ જ નહીં દેખાતું ને હોય હું કોમ કરે? એ તો પેલ બાદ છે તમને બતાવે. ના હું એ તો બીજું કોઈ કોમ હોતી લે મારે નહીં કરવું હોય તો. મારે કોમ નહીં કરવું ભાઈ. મારે નહીં કોમ. પણ તમે ચિંતા ના કરશો. તમે તારે શું કરે લે શું કરી શું કરી ખબર નહીં પડી? હા કશું નહીં. એ તો કોમ માટે લઈ જવું ચોકન કોમ માટે લઈ અમારા ચોકન પેલ બાદ ઓફિસમાં કચરા પોતું કરે. એવું. અમુક કાર્ય તારા ઠેકોનો તો નહીં રખડી આખો દારો અને એને લઈ જાય બહાર. એ તો એ કહેતી હતી કે કોમ હોય તો મને બતાવો તે હું લઈ જાઉં. પૂછી જો તમે ચોક 2 જણા નોકરી ધંધો ચાલુ કરો. આ બારી હાથ બાદ પકડાઈ લેતા
ભા મને કે તમને કોમ બતાવવું હોય તો જો કોમ નહીં મેં ના પાડી તો માર જોર જબરદસ્તી મને ઓમ લઈ જાય કોના ભા હા કોના ભા ઉપર ઓ પાછા જોયા તો કોમનું બોનું કરીને બારી લાયા હતા ઓ ભાગે તમને કોમ અપાવું નું સારું તમે આવી જાય ને કમારું ભલે બારી ગયા મિલો હે એ લુખાસી આખો દાડો રખડી અને કોમળાતા છે તને બીજા તો સારું એ કને હાલવા નક્કી કર્યું અલે આ રોમાસાના બોસ આ જપરાવાળા હા જપ હા એ તો કરોડો ટર્નઓવર કરે રોમાસાના બોસનું નામ બહુ મોટું જો હા જમીન વેચાશે ને એટલે તરત તમને 10,000 રૂપિયા વાપરવા દે પેલા દઈ દઈ તો હાલવા પડે કરી કોમ નહીં કરતું હું તમારું ગયા પાછો આપણે ફ્રી નથી પૈસે સાહેબે ગયા મોકલી દીધું ફી નથી ભરી ને બે છે તો 2-4 દાડા કરું કોક ફીનું લે સહી કરી દેજો છોકરા બેવાની હની સહી ભાઈ જમીન વેચવાની છે કોની આયા બોઈડીઓ વાળું લે તમારા ભાગમાં આવેલું ખરું ને હા એનું હાથ દેવાનું છે સહી કરજો અમારી જમીન નહીં વેચવાની વેકી દે તાન દેવું ને દેવું કેટલું સાચું સોય લાઈન ભરવાના ખર્ચા સોય પૂરા કરો લ્યો પણ મોટા ભાઈ દેવું છો અમે કરેલું છે દેવું તમે કરેલું હો તમારા ભાગની જમીન વેચો અમારે નહીં વેચવી અમારે તો આ છોકરો રહ્યો હું કોક વાઈ બાઈ પૂરું કરે એની ફી ભરવાની છે હું કેવી રીતે ભરે બધું જમીનમાં હું કોક વાય સોય કંકોડામાં વાવશો ને સોય ઉગીને કરશે કે કશું કઈ ઉગતું નહીં પથરાળી જમીન છે કશું ના ઉગાઈ તો એ વેકવાની છે જમીન તમે લ્યો સહી કરો બોલ્યા વગર હા ના સહી નહીં કરવાની અમારે જમીન નહીં વેચવાની અમારા છોકરો રહીને જો કે જમીન હોય તો ઘર બનાવવા થાય હવે રખડતો થોડી કરી દેવાનું હોય છોકરાને એ જમીન વેચશું તો ભણશું કોક દગા કશું કંકોડાની બારી હા અડચેલોની બાર ને કોને કહેડો ઘર ખાલી કરજો અહીંથી ચો જઈએ અમે ઘર બાર ઘર અમારું સાદે કહેડ પણ ઘર તો તમારા નેના ભાઈના ભાગમાં આવેલું છે ને પણ હવે તમારા ભાભી હાલી દો કે હું એમાં જમીનમાં હું દાટ્યું છે હા બે પોસ પછી પેલા એના ખાતા મેલ દેશું હા હા ડબલ થશે ના એ જમીન હોય ને તો અમારા આશરો રે બાકી કોના આશરા જીવવાનું અમારે તો તમે તો 2 રૂપિયા હાલવાના નહીં અમને આર્યો ના આશરો મોટો પોપટલાલ એ ખુદ પીવામાંથી ઊંચા આવતા નહીં ને મોટા ભાઈ છે પણ કેવું પડે આ સુધી જેટલા હાલે અમારા છોકરાને ફી ભરવાની નિશા અમારી પાછો આવ્યો હું કહું છું આ તાર શરમમાં બોલતો નહીં કે બોસી જાલીનું આના વાંચી તા ઘેરું હા ને કરો છે એ મોટા ભાઈ હું કરો તમે એકલો લે વાથી ચો જઈશું અમે મોટા ભાઈ મોટા ભાઈ તમને પગે પડ સમજાવો કે ભૂલા ભાઈ કોક સમજાવો કે આ તમારા ઘરનો મામલો હું કહું એ પોપટલાલ રહેવા દો એ મોટા ભાઈ પગે પડ મોટા ભાઈ લે ને કરો કે તું હા થઈ જાય ભાઈ રહે એ પોપટલાલ રહેવા દો એ નીકળો એ રહેવા દો પોપટલાલ રહેવા દો સમજાવ ચો જઈશું અમે આ તો સારો અમારો એ રહેવા દો એ પોપટલાલ મોટા ભાઈ રેવા દો ચો જઈશું અમે મોટા ભાઈ જવા દો આ પગે પડો એ મોટા ભાઈ મગજ ખાય નહીં ને વાથી નીકળ ગયા નીકળ લે છોકરા ચો મારો મોટા ભાઈ હલો વાથી પૂછલ્યા બધો હનો નાટક છે લગાર શરમ જેવું શક નહીં લે આ બધો હનો ધથક મોડ્યો છે આ બધું બાઈન નાહી દીધું હે તો કંટાળાય એમના નેના ભાઈ મરી છે ને મારો તો બધો આશરો જતો રહ્યો અમારું ખેતર વેચવા કાઢી છે ને એમના ધક્કો મારીને ઘરમાંથી બહાર કાઢી રહ્યા છે સરપંચ અમારે ચો જવાનું અત્યારે મને ફી નહીં ભરી હતી નિશાળમાં સાહેબે કાઢી મેલ્યો મારે ચો જવાનું હું કરવાનું મને તો કોઈ ખબર નહીં પડતી સરપંચ આ ઘર ઉપર અમારો કોઈ અધિકાર નહીં આ ઘર ઉપર તમારો જ અધિકાર છે આ ઓનો કોઈ અધિકાર નહીં અત્યાર હુંની બધું રડી ખરીને ભેગું કર્યું હોય તો ઈવને ભેગું કર્યું છે આ બસ રખડ્યામાં જ કાઢ્યું છે ઓને તો અને લગાર તમારા તો શરમ જેવું શક નહીં આ છોકરાઓ મુએ દયા નહીં આવતી તમને હું કેવું ને જ નહીં મન તો સમજાતી કોક હોય તો યા મદદ કરે લ્યા એની જગ્યાએ તમે આવા નાટક કરો છો એ ડબલ ઢોલકી હા તમને નહીં ખબર પડતી હા તે પોપટલાલને હું એ જ કહેતો હતો આ હું એવાનું થોડું દેવું હતું ને આ એવા ભાઈ ને એના ભાઈ બીમાર હતા અને ખર્ચો કર્યો હતો કે અડધો વીઘો વેચવું ને બધાના દેવું પૂરું થઈ જાય કોઈ નથી આ જોડી રહીને તો બધું નાટક કરાવો છો
અને ગોમના થઈને તમારે બે શબ્દ ઓને સમજાવવા પડ્યું કે આવું ના કરાય લે તાના છોકરાને ભણાવવાનો બનાવવાનો એ બધો ખર્ચો કને કરવાનો હોય તમારે બધો ખર્ચો કરવો પડે અને એના જગ્યાએ આ જમીન વેચવા કાઢો છો પોપટલાલ આ વિધવા બૈરી એનો ના કરાય યા તમારે બુદ્ધિ નહીં અને આ જમીન વેચશે તો આ પાછળ છોકરો શું કરશે સારું હેડો હવે જે થઈ ગયું કહી દઉં તમારે તો અમુ એવું રખાય કે આ બૂન છે મારી અને આ બધો ખર્ચો ને બરસો અમુ તમાર માથે લેવો પડે ભાર તો ત્યાં લગાર શરમ જેવું છે કે નહીં તમાર તો વાત સાચી સરપંચ. સરપંચ બહારનો તો ઠીક ઘરનોય મજબૂરીઓના ફાયદા ઉઠાવે છે ઓનાથી મોટી શરમની બીજી કોઈ વાત કરી એ શરમની વાત રહી ને તમારે નહીં આ ઓને લાગે છે શરમની વાત આ હા. કાલ ગમે તે હશે ને તો ગોમનો 4-5 જણો ઓને કેસી શરમમાં ત્યાં લગાર બુદ્ધો નહીં ત્યાં બારી કોઈ દુઃખ પાડે ને તો આ સરપંચ ને કહેવાનું થતા હું બેઠો છું તમ તાર કોઈ ચિંતા નહીં કરવાની તાણ વળી સુધરો અમુક સુધરો લગાય અને આ બધું રે ને અમુક ખર્ચો આ છોકરાનું ભણવાનો બધો ખર્ચો અમુક તારે કરવાનો છે અત્યાર હુંડી ઢોરના પઠમ રખડ્યા જ છો વાત સાચી સરપંચ તાણે હા સાચી માફી માંગી લીધું હું માફી માંગી લે મોર થઈને કહેતા હતા કે રોમાસણા બોસને વેચાઈ દે જમીન કરોડનું ટર્નઓવર કરે છે ને હા તે પણ એ તો એ ખરીદતા હતા એટલે કીધું ને તમારે જરૂર હતી એટલે કીધું ડબલ ટોલકી લે હેડો તું આગળ થાને કરે આવા ડુંગો ના સોપાય હા લેવડો સર સર અને કોક તો ગમે તે કે પણ તમારો હશો નહીં નહીં બાળતા ભૂલ થઈ તમે ગઈ સરપંચ ભૂલ ભૂલ થઈ થઈ ગઈ. હા આમ એવું નહીં થાય ઓને ફી બી ભર દઉં આમાં અને હાલમાં જઈને અને પેલું મેલતી બધું આ જો મિલ દે હળો અને પછી પેલી વાબા જતા રહો કેરીઓ તમારી જોવા તાણે. તમ તાર અમુક કોઈ ચિંતા નહીં કરવાની ગમે તે તકલીફ હોય ને મને કહેવાનું લેડ હું મૂકી દઉં બધે હાલ એ ભરતા ને બધું ખર્ચો બહુ ઉઠાઈ લે કોઈ ચિંતા જેવું નહીં અને ભૂલ થઈ હોય તો માફ કરી દેજો હો તમે તમારા મોટા ભાઈ જેટલો હા એ તો કશું વાંધો નહીં હેડો હમણાં ના હોય તો આગળ બધું આ ખર્ચા પૂરી કરાવી દઈએ ઘર બર હરખું કરાવી દઈએ બાપે મારા આગળ બધું માફ કરી દે જય શ્રી જય સીતારામ હા એ જતો સીધો આબો લેવડો કટું રે, રમતાજી હેડો. તાણે. હા એ કાલ જઈએ હો ને હા ફી ભરી દઈએ